રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચલપલ તેજ બની ગઈ છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાની તાકાત બતાવવા માટે જોરદાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લાના બારડોલીમાં ભાજપ દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। ભવ્ય રેલીના માધ્યમથી ભાજપે પોતાના મજબૂત હાજરી દર્શાવી હતી। બારડોલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે અંતિમ દિવસે તેજ બની હતી। ભાજપા ઉમેદવારો દ્વારા ભવ્ય રેલી યોજી પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। ઉમેદવારી ફોર્મ ભરવા પહેલા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીની વ્યૂહરચના અને સંગઠન મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ઉમેદવારો હાજર હતા, જેના કારણે ભાજપાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। ટિકિટથી વંચિત રહેલા કાર્યકર્તાઓને પણ પાર્ટી સર્વોપરી માનીને ચૂંટણીમાં ભાજપાને ફરી મોટી જીત અપાવવા હાકલ કરવામાં આવી હતી। ઉમેદવારો દ્વારા બારડોલીના રામજી મંદિર ખાતે પ્રાર્થના કરી વિજય તિલક ધારણ કર્યા બાદ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભાજપા તરફથી ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો। भारत माता के वंदे जय श्री राम। स्थानिक स्वराज्यની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમ અંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા सूरत जिला भारतीय जनता पार्टी प्रभारी आदरणीय श्री गौतम भाई गेडिया साहेब, सूरत जिला भारतीय जनता पार्टी उपप्रमुख एवं भावेश भाई पटेल, नगर बारडोली तालुका भारतीय जनता पार्टी प्रमुख भाई श्री डॉक्टर आनंद भाई पटेल, महामंत्री श्री जितेंद्र भाई वासिया, हिमांशु भाई पटेल, मंच पर उपस्थित तमाम अपना भारतीय जनता पार्टी आदरणीय वडीलश्रीओ, भारतीय जनता पार्टी कार्यकर मित्रों, भारतीय जनता पार्टी बूथ समिति प्रमुख सहित तमाम सभ्यश्रीओ, संयोजकश्रीओ, सहसंयोजकश्रीओ, ग्राम पंचायत सरपंचश्रीओ, उपसरपंचश्रीओ, सभ्यश्रीओ, पूर्व होद्देदारश्रीओ, पूर्व चूंटायेला पदाधिकारीश्रीओ, प्रेस अने इलेक्ट्रॉनिक मीडियाना मित्रों अने आजे विजय मुहूर्तमां पोतानी उमेदवारी पत्रक नोंधाववा जई रह्या छे एवा 5 जिल्ला पंचायतना उमेदवारश्रीओ अने 22 तालुका पंचायतना उमेदवारश्रीओ, तमाम उमेदवारना डमी उमेदवारश्रीओ અને ઉપસ્થિત સર્વે 12:39 આપણે આપણું ફોર્મ રજૂ કરવાનો હોવાથી આપણે વધુ સમય લેતો નથી, પરંતુ આજે આપણા ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવાર ભાઈ બહેનો એ ઉમેદવારી આજે કરી રહ્યા છે, ત્યારે ગત 2021 ની આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે જિલ્લા પંચાયત बारडोली तालुकानी 5 બેઠકો આપણે મેળવી હતી અને તાલુકા પંચાયતની 22 માંથી 22 બેઠકો આપણે મેળવી હતી। એક પ્રકારનું આપણે સૌ પરિણામ લાવીએ। અને બીજું ખાસ મારી તમામ આજના ઉમેદવારશ્રીઓને બે હાથ જોડીને વિનંતી છે કે બધા જ લાયક હોય છે, પરંતુ પસંદગી એક ઉમેદવારની કરવાની હોય છે, ત્યારે જેમને ટિકિટ નથી મળી એ કોઈ મિત્રો એવું ન સમજે કે હું લાયક નહોતો, બધા જ લાયક હોય છે। એટલે એ જે કોઈ મિત્રોએ ટિકિટ માંગી હતી અને નથી મળી એમને પણ હું વિનંતી કરું છું, એમને પણ હું શુભેચ્છા પાઠવું છું કે આવનારા દિવસમાં તમને પણ તક મળે અને જેને ટિકિટ મળી છે એ તમામે તમામ ઉમેદવાર આપણી તાલુકા પંચાયતની બેઠક હોય કે જિલ્લા પંચાયતની બેઠક હોય એ फॉर्म भराय એટલે सीधा આજે અહીં ન આવ્યા હોય તો એમની ઘરે જઈને એમની પ્રથમ મુલાકાત લે અને ત્યાર પછી આપણે આપણો ચૂંટણી પ્રચારનું કામ કરીએ તેવી વિનંતી સાથે વિનંતું છું। ફરીથી બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ લેવા અને મહુવા વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ લેવા બારડોલી તાલુકાના
જિલ્લા પંચાયતના ઉમેદવારશ્રીઓ અને તાલુકા પંચાયતના ઉમેદવાર તમામ 27 ઉમેદવાર આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ શુભકામના પાઠવી વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.